નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું ગુજરાત. સમાચારની વિસ્તારથી વાત કરીએ તો કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે પોતાનું 8મું સામાન્ય અંદાજપત્ર રજૂ કરીને નવો ઇતિહાસ આલેખ્યો છે. નરેન્દ્ર મોદીની 3.0 સરકારનું પહેલું પૂર્ણ બજેટ આજે રજૂ કરવામાં આવ્યું હતું. નાણાપ્રધાને વર્ષ 2025-26નું બજેટ આજે લોકસભામાં રજૂ કર્યું હતું. વર્ષ 2025-26ના બજેટમાં મધ્યમ વર્ગ ઉપરાંત આર્થિક ક્ષેત્ર માટે અનેક રાહતની જાહેરાત થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી હતી અને સાથે જ આવકવેરામાં છૂટછાટની પણ અપેક્ષા રાખવામાં આવી હતી. ત્યારે કચ્છના ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશને આ બજેટને આવકાર આપ્યો હતો અને 2047ના ભારતના રોડમેપ માટેનું મહત્વનું બજેટ ગણાવ્યું હતું. બજેટ ઇન્ડસ્ટ્રીઝ પોઈન્ટ ઓફ વ્યૂ થી બહુ જ સારું છે. મેન્યુફેક્ચરિંગ, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ, કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ, આ બધી જ વસ્તુઓને પ્રમોટ કરવાનું છે. અને સર્વગ્રાહી રીતે પણ જોઈએ તો યુથ છે કે વિમેન એન્ટરપ્રેનર છે કે સ્ટાર્ટઅપ અને ઇનોવેશન છે, વિકસિત ભારત 2047 માટેના જેટલા પણ ઇન્ગ્રેડિયન્ટ્સ છે એ બધાને જ પ્રમોટ કરવા માટેનું આ બજેટ છે અને ખૂબ જ સારું બજેટ છે. કચ્છની વાત કરીએ તો કચ્છમાં અત્યારે ઇલેક્ટ્રિસિટી જનરેશનમાં રિન્યુએબલ અને થર્મલ પાવરની કમ્બાઈન કરીએ તો લગભગ 20 ગીગાવોટથી વધારેનું જનરેશન અહીં છે. હવે જે પાવર ડિસ્ટ્રીબ્યુશન માટેના રિફોર્મ્સ માટે જે એનાઉન્સ કર્યા છે એના કારણે અહીંની પાવર જનરેશન કંપનીઓને અને જે ફ્યુચરમાં પણ જે રિન્યુએબલ એનર્જી જનરેટ કરવાના છે આ બધી કંપનીઓની ફિનાન્શિયલ હેલ્થ સુધરશે. બે સ્ટેટ વચ્ચેના ઇન્ટરસ્ટેટ ટ્રાન્સમિશન ચાર્જીસ છે એ રિડ્યુસ કરવાની જાહેરાત કરી છે. એના કારણે કચ્છથી જે પાવર ઇન્ટરસ્ટેટ ટ્રાન્સમિશન ગ્રીડમાં જાય છે તો અહીંના મેન્યુફેક્ચરને એ ચાર્જીસ પણ ઓછા થશે. તો કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર રઝાક હુસેન હાલાએ આપમાંથી ઉમેદવારી કરી છે. કોંગ્રેસમાં ટિકિટ માટે વિખવાદ થયો છે. પૂર્વ શહેર પ્રમુખ રહી ચૂકેલા રઝાક હાલાએ કોંગ્રેસ પર આક્ષેપો લગાવ્યા છે. કોંગ્રેસમાં પૈસા લઈ ટિકિટ આપે છે એ વાત સાચી છે. જીતેલા કોર્પોરેટર અને પાર્ટીનું નિષ્ઠાથી કામ કરનારને ટિકિટ નથી આપી. આપ બહુમતીથી ચૂંટાશે. કોંગ્રેસને એક પણ વોર્ડમાં લીડ નહીં મળે. સમગ્ર વિગતોમાં એવું છે કે હું જુનાગઢ શહેર કોંગ્રેસ માઇનોરિટી પ્રમુખ હતો 2019 થી. હું 2021માં કોંગ્રેસના સિમ્બોલ ઉપર કોર્પોરેશનના ઇલેક્શન લડ્યો. પેટા ઇલેક્શનમાં હું 5000 મતે જીતેલો છું અને મારા પપ્પા છેલ્લા 30 વર્ષથી કોર્પોરેટર હતા. ગુજરાત શહેર માઇનોરિટીના ઉપપ્રમુખ હતા અને જુનાગઢના અંદર ટોટલી ટિકિટોનું વેચાણ શહેર પ્રમુખ મનુ જોશીએ કરેલું છે, જેને લાગતા ઓળખતોને ટિકિટો આપેલી છે. વોર્ડ નંબર 6 કે 7 ના અંદર એક ભાજપનો માંથી જે ટિકિટ માંગી છે એના દીકરાને ભાજપ ટિકિટ આપે છે અને વોર્ડ નંબર 15માં મનોજના બાપને ટિકિટ આપે છે. આ કઈ રીતનું મનોજે જુનાગઢમાં ભાજપ સાથે સેટિંગ કરેલું છે? કોંગ્રેસને બધી જગ્યાએ મનોજને પટાવવું છે. અને 2019માં જે એક નેતા એમ કહેતો હતો કે 9-9 લાખ રૂપિયા લઈને હેમાંગભાઈ વસાવડા, બલોચ સાહેબ, પુંજાભાઈ વસ ઉપર જો આક્ષેપા નાખેલા હતા એ આક્ષેપમાં 9-9 લાખના આક્ષેપ નાખ્યા હતા, તો તે આ વર્ષે કેટલા રૂપિયા મનોજને આપી? જૂનાગઢ મહાનગરપાલિકા ચૂંટણી અંતર્ગત ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ફોર્મ ભર્યા બાદ ભાજપ અને કોંગ્રેસ ઉમેદવારોએ પોતાની જીતના દાવા વ્યક્ત કર્યા હતા. ફોર્મ ભર્યા બાદ બંને પક્ષના ઉમેદવારોએ વિકાસને વેગ આપવાની વાતો કહી હતી. ભાજપના ઉમેદવારો ફોર્મ ભરે એ પહેલા કાળવા ચોક ખાતે વિજય વિશ્વાસ સભા યોજાઈ હતી. જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 9માં હું પાર્થ કોટેચા, મારી સાથે આકાશભાઈ કટારા, ચેતનાબેન ચુડાસમા, ગીતાબેન પરમારની જે પસંદગી કરવામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આવી છે તે બદલ હું ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓનો, મોવડી મંડળનો ખૂબ ખૂબ આભાર માનું છું. અમે એક સાથે, એક પેનલ સાથે થઈ વિશ્વાસ, વિકાસ અને સૌના સાથના નારા સાથે કામ કરશું. જે કાર્યકર અને જે અમને સેવાનો મોકો જે પણ પાર્ટી દ્વારા આપવામાં આવશે તે પૂરી નિષ્ઠા સાથે અમે ચારેય લોકો
પેનલની સાથે રહી અને જનતા ઉપર અમને ભરોસો છે કે એ જંગી બહુમતીથી પેનલ ટુ પેનલ અમને વોટ કરશે અને ભારતીય જનતા પાર્ટીના નારા ઉપર આપણા દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબના જે કર્મ છે, જે કાર્ય છે, એના દ્વારા અમને કોન્ફિડન્સ છે કે ખૂબ સારો રિસ્પોન્સ જે છે એ જૂનાગઢની જનતાનો અમને મળશે. તો માંગરોળ નગરપાલિકા ચૂંટણી રસાકસીનો જંગ. નગરપાલિકાની 24 સીટ માટે કોંગ્રેસ, બીજેપી, આમ આદમી પાર્ટી સહિત એઆઈએમઆઈએમે પણ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. કોંગ્રેસ અને આપ પાર્ટીએ સંયુક્ત રીતે 24 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. એઆઈએમઆઈએમ પાર્ટીમાં 21 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. કુલ 6 વોર્ડની ચૂંટણી માટે દરેક પાર્ટી જીતનો દાવો કરી રહી છે. કોંગ્રેસ, બીજેપીના સંયુક્ત સભ્યો ધરાવતી નગરપાલિકા આ વખતે બહુમતીથી ચૂંટાઈ આવે કે કેમ તે જોવું રહ્યું. આ વખતે એઆઈએમઆઈએમ પાર્ટીએ પણ ઝંપ લાવતા ચૂંટણીનો રંગ વધુ જામ્યો છે. કોંગ્રેસ આપનું ગઠબંધન પણ જીતનો દાવો કરી રહ્યું છે. બહુમતી માટે દરેક પાર્ટી એડી ચોટીનું જોર લગાવી રહી છે. જી, આજરોજ 2025ની નગરપાલિકાની ચૂંટણી સંદર્ભે અમે અમારી એઆઈએમઆઈએમ મીમ પાર્ટી દ્વારા 21 ઉમેદવાર ફોર્મ રજૂ કર્યા છે અને અમને જીતની પૂરી અપેક્ષા છે કે અમે જીતીશું અને પૂર્ણ બહુમત મેળવી અને સત્તા ઉપર આવશું. માંગરોળ શહેરના જે પાયાના પ્રશ્નો છે એના ઉકેલ માટે ખાસ કરીને અમારી ઝુંબેશ હશે, અમારા પ્રયત્નો હશે. એક તો સળગતો પ્રશ્ન ઘન કચરાનો છે, ગંદકીનો છે, બીજા નંબરની અંદર અનિયમિત પાણીનો છે, ત્રીજા નંબરની અંદર રસ્તાઓનો છે, લાઇટનો છે, જે પાયાની સુવિધાઓ હોવી જોઈએ, ગટરનો છે. એ સુવિધાઓથી માંગરોળની પ્રજા વર્ષોથી વંચિત છે. એટલે માંગરોળની પ્રજા અમારી ઉપર. માંગરોળ નગરપાલિકા માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું જે મજબૂત ગઠબંધન થયું છે તેના ભાગરૂપે 8 સીટ ઉપર આમ આદમી પાર્ટીએ પોતાના મેન્ડેટો આપ્યા છે અને અધર જગ્યાએ આમ આદમી પાર્ટીના ઉમેદવારો પણ કોંગ્રેસ સાથે લડી રહ્યા છે. પિયુષભાઈ, ખાસ કરીને ગયા વખતે જે ભાજપ અને કોંગ્રેસની મિક્સ બોડી હતી, આજ વખતે આ બાબતમાં તમે શું કહેશો? મારા જણાવ્યા પ્રમાણે અને જ્યાં સુધી મને જ્ઞાન છે ત્યાં સુધીમાં ગત બોડીમાં ભારતીય જનતા પાર્ટીમાંથી 6 જણા તૂટી અને કોંગ્રેસ સાથે જોડાયા હતા અને એમની બોડી હતી, ન કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની. જીતની કેવી આશા? જીતની સંપૂર્ણ વિશ્વાસ છે. 2/3થી વધુ બહુમત સાથે આમ આદમી પાર્ટી અને લીને સોમૈયા, શહેર ભાજપ પ્રમુખ, માંગરોળ. હાલ નગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા હોય ત્યારે માંગરોળ નગરપાલિકામાં 24 સીટ પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ આજે નામાંકન એટલે ફોર્મ ભરેલ છે. સાથોસાથ અમારી આ ચૂંટણીમાં અમે વિકાસના નામે લોકોની વચ્ચે જવાના છે અને અમારી વિકાસની રાજનીતિ હંમેશા રહી છે અને લોકો પાસે અમે જે કામ કરેલા છે એ બદલ અમે લોકો પાસે મત માગવા જવાના છે. સાથોસાથ અમે આ 24 સીટ પર ભવ્ય વિજય મેળવવાના છે એવો અમને સંકલ્પ. તો 250 કરોડનું વાર્ષિક બજેટ ધરાવતી મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીની 3 મહત્વની અને મુખ્ય ગણાતી કુલપતિ, કુલસચિવ અને પરીક્ષા નિયામકની જગ્યા ઘણા લાંબા સમયથી ઇન્ચાર્જના હવાલે હોવાથી મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનો વિકાસ હાલ ખોરંબે ચડ્યો છે અને જેના લીધે ભાવનગરના વિદ્યાર્થીઓને ફરજિયાત અન્ય ખાનગી યુનિવર્સિટીઓ અને અન્ય શહેરોમાં ભણવા જવું પડે છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના 3 મહત્વના હોદ્દા ઉપરાંત શૈક્ષણિકની 132 જગ્યા અને બિન શૈક્ષણિકની 60 જેટલી જગ્યા ખાલી છે, જેમાં ઇતિહાસ ભવનમાં એક પણ કાયમી સ્ટાફ નથી, જ્યારે અંગ્રેજી, લાઈફ સાયન્સ અને હિન્દી ભવનમાં માત્ર એક વ્યક્તિનો સ્ટાફ હોવાથી શૈક્ષણિક સ્તર કથળી રહ્યું છે. યુનિવર્સિટીના પ્રવેશ સમયે અંદાજે દર વર્ષે 24,700થી વધુ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે છે, પણ આ વર્ષે માત્ર 12,530 વિદ્યાર્થીઓએ જ પ્રવેશ મેળવ્યો છે, એટલે કે 50% જેટલા વિદ્યાર્થીઓ નવા પ્રવેશમાં ઓછા આવ્યા છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં અનુસ્નાતક, સ્નાતક અને યુજી તથા પીજી ડિપ્લોમાની કુલ 34,430 બેઠકો ઉપલબ્ધ છે. તે પૈકી 16,651 જેટલી બેઠકો ભરાઈ છે, એટલે કે 48.36% બેઠક છે તે ભરાઈ છે અને 51.64% બેઠક ખાલી રહી ગઈ છે. ત્યારે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીની સર્ચ કમિટીએ 3 નામોની પેનલ બનાવીને પણ સરકારને સુપરત કરી છે, પણ આ અંગેનો કોઈ નિર્ણય લેવાતો નથી. યુવક કોંગ્રેસ
યુનિવર્સિટીની વાત કરીએ તો ઘણા વર્ષોથી જગ્યાઓ ખાલી છે. હું તમને વાત કહું ને તો મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના ઇન્ચાર્જ યુનિવર્સિટી પાડવું પડે ને એ રીતનું થઈ ગયેલું છે. કહેવાય ને યુનિવર્સિટીના બધા મહત્વના હોદ્દા ખાલી છે. યુનિવર્સિટીના જે કુલપતિ કહેવાય છે મુખ્ય હોદ્દેદાર એ છેલ્લા 3 વર્ષ ઉપરાંતની જગ્યા ખાલી છે. ઇન્ચાર્જથી ગાડું ગબડે છે. યુનિવર્સિટી રજિસ્ટ્રારની જગ્યા ઇન્ચાર્જમાં, પરીક્ષા નિયામકની ઇન્ચાર્જમાં, યુનિવર્સિટીની જે મુખ્ય 3 સરકારી કોલેજ છે તેના પ્રિન્સિપલની જગ્યા ઇન્ચાર્જમાં, એટલે મોટા ભાગની જગ્યાઓ ખાલી છે. તેને લીધે યુનિવર્સિટીનો ઘણો બધા વહીવટના ખોરંભે ચડે છે. વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય બગડે છે. ઘણા બધા ભવનોના વડાની હોદ્દાઓ જગ્યા ખાલી છે, પ્રોફેસરોની જગ્યા ખાલી છે. વિદ્યાર્થીઓ ના છૂટક્યા પછી કહેવાય ને સેલ્ફ ફાઇનાન્સ બીજી યુનિવર્સિટીમાં પ્રવેશ લેવા માટે જવું પડે છે. એવી હાલત થઈ છે. બીજા જે પ્રશ્નો હોય છે રોડનાથી લઈને અલગ વિવિધ પ્રશ્નો, એની માટે જે ગ્રાન્ટ આવતી છે તેમાં ગ્રાન્ટોમાં કહેવાય નામ પરિચય. મહેબૂબ બલોચ, પૂર્વ સેનેટ મેમ્બર, મહારાજા કૃષ્ણકુમારસિંહજી, ભાવનગર યુનિવર્સિટી, ભાવનગર. યુનિવર્સિટીના વહીવટની વાત કરીએ, સમગ્ર બાબતને લઈને શું કહેશો? યુનિવર્સિટીના વહીવટની વાત કરીએ તો સૌથી પહેલા તો સરકારને ખાટલે મોટી ખોટ હોય એવી રીતે છેલ્લા 34 મહિનાથી મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં કાયમી કુલપતિ નથી. કાયમી કુલપતિ ન હોવાના કારણે યુનિવર્સિટીના અમુક એવા વિકાસના કામો છે જે તલ્લે ચડ્યા છે. ખાસ કરીને શૈક્ષણિક સ્ટાફની ભરતી, જે મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી સંચાલિત કોલેજો અને ભવનોમાં 132 શૈક્ષણિક સ્ટાફની જગ્યાઓ ખાલી છે. 60 જગ્યાઓ જે છે એ વહીવટી સ્ટાફની ખાલી છે. એ ઉપરાંત મહત્વની 3 પોસ્ટ, ખાસ કરીને કુલપતિશ્રી, પછી કુલ સચિવશ્રી અને પરીક્ષા નિયામક, આ 3 પોસ્ટ ઇન્ચાર્જથી ગાડું ગબડાવવામાં આવે છે, જેના કારણે યુનિવર્સિટીના વહીવટ ઉપર ખૂબ મોટી અસર પડે છે. તો પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેન્દ્રીય બજેટ પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. ખૂબ સરસ બજેટ છે, મધ્યમ વર્ગ માટે ખૂબ સારું છે. 12 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે, બધાને વર્ગોને લાભ થાય તેવું બેલેન્સ વાળું બજેટ છે. નિર્મલા સીતારમણ મધ્યમ વર્ગની ગૃહિણી છે, એટલે મધ્યમ વર્ગને સારો લાભ થાય તેવું બજેટ આપ્યું છે. વિપક્ષનું કામ છે આક્ષેપ કરવાનું. જો આ જાહેરાત ન કરી હોત તો એવું કહેત કે મધ્યમ વર્ગ વિરોધી છે, ખેડૂત વિરોધી છે. આજે કેન્દ્રમાં બજેટ રજૂ કર્યું છે. ખૂબ જ સુંદર બજેટ છે. બધા વર્ગોને સમાવેશ કરવામાં આવ્યો છે, બધાને લાભ મળ્યો છે. ખાસ કરીને નિર્મલાજી સીતારામ પોતે એક મધ્યમ વર્ગની ગૃહિણી, અને મધ્યમ વર્ગની ગૃહિણીએ દેશભરની તમામ મહિલાઓને ખુશ કર્યા છે. કારણ કે નાના અને મધ્યમ વર્ગના લોકોની આવક ઉપર 0 ઇન્કમ ટેક્સ કરી દીધું છે કે મહિને લાખ રૂપિયા કમાઈ એ વ્યક્તિને 0 ઇન્કમ ટેક્સ ભરવો પડશે, એટલે ખૂબ લાભ થશે, એમાં નિસંદેહ વાત છે. મધ્યમ વર્ગને એ લોકોને ખાસ કરીને શું લાભ થશે બજેટમાં? કહું છું, મધ્યમ વર્ગને 0 ઇન્કમ ટેક્સ દો, એટલે માની લો કે હું લાખ રૂપિયા કમાતો તો મારે એના જે 5% 10%ના સ્લેબમાં પૈસા ટેક્સ ભરવો પડતો, તો મારા 1.5 લાખથી લાખ રૂપિયા બચશે, તો એ મારા કુટુંબ માટે હું વાપરી શકીશ, એટલે મોટો લાભ થયો છે. વિપક્ષ દ્વારા એવું કીધું છે કે આ ચૂંટણીલક્ષી વિપક્ષની તો તકલીફ એ છે કે દાખલા તરીકે આ જાહેરાત ન કરી તો કે મધ્યમ વર્ગ વિરોધી બજેટ છે, ખેડૂત વિરોધી બજેટ છે. લાભ કર્યો તો કે ચૂંટણીલક્ષી છે, એટલે એની પાસે કોઈ દિશા નથી બજેટને મૂલવવાની તાકાત પર. તો કેન્દ્ર સરકાર દ્વારા ચાલુ વર્ષ 2025-2026નું નાણાકીય બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, અને આ બજેટને જ્ઞાનવાપી બજેટ નામ આપવામાં આવ્યું હતું. આ તકે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા અનેક મુદ્દાઓને લઈ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ તકે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો દ્વારા બજેટની સરાહનીય અને લોકહિતને ગણાવી બજેટને આવકાર્યું હતું. આ સાથે જ ઇન્ડસ્ટ્રીયલ ક્ષેત્રે જે ક્ષતિઓ સર્જાઈ રહી છે તેને લઈને ઉદ્યોગપતિઓ દ્વારા ઇન્ડિયા ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે કેન્દ્રીય સરકાર દ્વારા જે બજેટ રજૂ કર્યું છે તે સરાહનીય છે, જેમાં ખેડૂતલક્ષી, મધ્યમ વર્ગ સહિતના મુદ્દાઓને ધ્યાનપૂર્વક આ બજેટને રજૂ કર્યું છે. સાથે જ ઇન્ડસ્ટ્રીયલ ક્ષેત્રે પણ સરકાર દ્વારા ધ્યાન આપવામાં આવ્યું છે, પણ કેટલીક ક્ષતિઓ પણ સરકાર દ્વારા આ બજેટમાં રાખવામાં આવી છે, જેની સામે અમે રજૂઆત કરી છે. ત્યારે હાલ અમને એવી આશા પણ છે કે સરકાર આગામી સમયમાં અમારા પ્રશ્નોને વાંચા આપી આવનાર બજેટ ઇન્ડસ્ટ્રીયલિસ્ટોને પણ ફાયદારૂપ નીવડે તેવી આશા રાખીએ છીએ.
નિર્મલા સીતારામન દ્વારા 2025-26નું જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે ત્યારે આ બજેટને રાજકોટના લોકો કઈ રીતે જોઈ રહ્યા છે ત્યારે આપણી સાથે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ લોગીન ભનિયારા છે. આપણે એમની સાથે લોગીનભાઈ, આજે કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારામને બજેટ રજૂ કર્યું છે, કેવું લાગે છે બજેટ, કે ફાયદાઓ મળશે લોકોને? આજે જે જ્ઞાન બજેટ રજૂ કરવામાં આવેલું છે તેને નામ જ્ઞાન બજેટ આપવામાં આવેલું છે, પણ ખરેખર એમ કહીએ તો આજે એક મધ્યમ વર્ગીય માણસ ખરેખર ખુશ થઈ જાય એવું આ બજેટ નિર્મલા સીતારામનજી દ્વારા આજે બહાર પાડવામાં આવેલું છે. રાજકોટની વાત કરીએ તો રાજકોટ એક ઉદ્યોગ પ્રધાન શહેર છે, સાથે સાથે MSME નું હબ જે આખા ઇન્ડિયામાં તેમનું નામ છે. તો રાજકોટને આ જે MSME ની જે કોઈ પણ જાહેરાતો થઈ છે તેનાથી ખૂબ જ મોટું બુસ્ટિંગ મળવાનું છે. નિર્મલા સીતારામણે એવી વાત કરી છે કે જે મધ્યમ વર્ગના લોકો છે તેમને 12 લાખ સુધીની ટેક્સ પેરની ફ્રી હોય. આ બાબતને તમે કઈ રીતે જોવો? આ તો અકલ્પનીય વાત છે કે આજે 3 લાખમાંથી સીધા જે 12 લાખ કરેલા છે, જેનાથી મધ્યમ વર્ગ ખૂબ જ હર્ષો ઉલ્લાસની લાગણી અનુભવશે. સાથે સાથે તેમના જે કઈ પ્રશ્નો છે એ આ 12 લાખની જે કઈ સ્લેબ વધારવામાં આવેલો છે તો ઇન્કમ ટેક્સનો જે એમને ફાયદો થવાનો છે તે ખૂબ જ અકલ્પનીય છે અને મધ્યમ વર્ગ ખૂબ જ ખુશ છે આ જાહેરાતથી. આપણી સાથે અન્ય એક ઇન્ડસ્ટ્રીઝ છે, એમની સાથે વાત કરીશું. તમે આ બજેટને કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે ઇન્ડસ્ટ્રીયલ ક્ષેત્રે અત્યારે કેટલાક ફાયદાઓ પણ આપવામાં આવે છે, ત્યારે આ ક્ષેત્રના બજેટ તમે કઈ રીતે જોઈ રહ્યા છો? જો આપણે ગત વર્ષના બજેટ સાથેની સરખામણી કરીએ તો આ વર્ષે લગભગ નાના ઉદ્યોગો જે સ્મોલ અને માઇક્રો ઉદ્યોગો છે તેમને બૂસ્ટઅપ આપવા માટે લગભગ પાછલા બજેટને અનુસંધાને લગભગ ઓલમોસ્ટ જે કંઈ ફંડ રિલીઝ કરવામાં આવ્યું ડબલ કરવામાં આવ્યું છે, જેથી નાના ઉદ્યોગોને બહુ મોટું પ્રોત્સાહન મળશે આમાં. ભારત છે તે ખેતી પ્રધાન દેશ છે, ત્યારે ખેતી માટે કેટલી છૂટછાટો આપવામાં આવી છે? કારણ કે બજેટમાં તેને કે ખેતીના મુદ્દાના અવલંબન ખરેખર તો દર વખતે કૃષિ પ્રધાન દેશ હોવાથી દર વખતે ખેડૂતોને મહત્તમ ફાયદાઓ થાય એવા ઉદ્યોગોને નીતિઓ રજૂ કરવું થતી હોય છે, પણ આ વખતે પણ લઈને કપાસને લઈને જે આપણી એક બનાવવામાં આવેલી છે એની ક્રેડિટ કાર્ડની લિમિટ ને બધું, અને ખેડૂતને ક્રેડિટ કાર્ડની લિમિટ પણ વધારી દેવામાં આવી છે. શું ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છો તમે, શું આશા રાખશો આ બજેટમાં? તમને કે એવા કોઈ મુદ્દા હશે કે જે ઇન્ડસ્ટ્રીયલિસ્ટને જે આપણે માન્યતા હતી, જે આશા હતી, આશા પૂરી નથી થઈ એવું લાગ્યું? ખરેખર એ તો જીએસટી ને લઈને સ્લેબ છે ઇન્ડસ્ટ્રીઝમાં, કારણ કે 5%, 12%, 18% અને 30%ના જે 28%ના રેશિયો છે જીએસટીના, અમારી મશીન ટૂલ્સની વારંવાર એવી રજૂઆતો હોય છે કે આ સ્લેબને ઘટાડી અને 3% સ્લેબમાં લઈ આવે. એ હવે આવતા વર્ષોમાં અમારી ફિલફાલ થાય એવી અપેક્ષા રાખીએ. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના ઇન્ડસ્ટ્રીઝ જેમનું કહેવાનું છે કે સરકાર દ્વારા જે રીતે બજેટ રજૂ કરવામાં આવ્યું છે તે એક રીતે બજેટ સારી દિશામાં પણ છે, સારું પણ છે. જ્યારે કેટલીક જે જીએસટીના મુદ્દાઓ જે રીતે આશાઓ હતી તે પણ અત્યારે સરકાર દ્વારા જે પૂરી નથી કરવી તે આગામી સમયમાં પૂરી કરે તેવી પણ એક નિમાણ છે. પ્રતિક નિમાણી, ઇન્ડિયા ન્યૂઝ, રાજકોટ. નસવાડી તાલુકાના કુંડા ગામના નલિયાબારી ફળિયાની મહિલાને પ્રસૂતિનો દુખાવો ઉપડતા જોડીમાં લઈ જવામાં આવી હતી. રસ્તાના અભાવે સમયસર સારવાર ન મળતા ડિલિવરી દરમિયાન બાળકનો જન્મ થતાં જ મોત થઈ ગયું હતું. ઉર્મિલાબેન અશ્વિનભાઈ ડુંભીલને પ્રસૂતા માટે રાત્રે 10 વાગે પીડા ઉપડી હતી, જેને 1 કિલોમીટર સુધી જોડીમાં લઈ જવામાં આવી હતી. ત્યાંથી ખાનગી વાહન મારફતે નિશાળા ગામ સુધી લઈ જવામાં આવી હતી. નિશાળા ગામથી 108 દ્વારા ગઢ બોરિયાદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે લઈ જવામાં આવી હતી, જેની અંદાજિત 3:30 વાગ્યાના અરસામાં ડિલિવરી થઈ હતી. ત્યાં ડિલિવરી થઈ હતી, પરંતુ બાળકનો જન્મ થતાં જ મોત થઈ ગયું હતું. આદિવાસી વિસ્તારમાં રસ્તાના અભાવે આવા અનેક બનાવો બની ચૂક્યા છે. આદિવાસી વિસ્તારોમાં આવા બનાવો બનતા હોય છે. રસ્તાની સુવિધા મળતી નથી. જો આ ગામમાં રસ્તાની સુવિધા આપવામાં આવી હોત તો આ નવજાત શિશુ જન્મ થતાં જ મોતને ન ભેટ્યું હોત. બાળકનું મોત થતાં પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. તાલુકાના કુંડા ગામના નડિયાબાર ફળિયામાં ગર્ભવતી મહિલાને દુખાવો ઉપડ્યો હતો, તો અમે જાતે લાકડાની જોડી બાંધીને એને 1 કિલોમીટર સુધી ઉચકીને લઈ ગયા. કારણ કે અમારા ગામમાં એમ્બ્યુલન્સ આવી શકતી નથી, રસ્તાની સુવિધા નથી. એના કારણે ખાનગી વાહનને બોલાવ્યું અને નિશાણા ગામ સુધી ઉચકીને લઈ ગયા અને ત્યાં 108 આવી નિશાણા ગામ સુધી અને 108માં બેસાડીને ગોળ બોરિયાદ દવાખાને લઈ ગયા. પછી બાળકનો જન્મ
તો થયો, પણ મૃતદેહમાં થયો, કારણ કે રોડ રસ્તાની સુવિધા ન હોવાથી સમયસર સારવાર મળી શકી નહીં. તો સરકારશ્રીને અમારે એટલું જ કહેવાનું કે અમારા ગામના રોડ રસ્તાની સુવિધા કરી આપે. આમ તો ગાંધીનગર ગુજરાતમાં એક બાજુ કડક દારૂબંધી છે, પણ આ દારૂબંધીની નરવી વાસ્તવિકતા તો રાજકોટ શહેરે સાબિત કરી દીધી છે. આ તકે વાત કરીએ તો ગઈકાલે રાતના રાજકોટના કુઠારિયા સોલવન્ટ વિસ્તારમાં એક યુવક દ્વારા દારૂના નશામાં ચકનાચૂર થઈ સરજાહેર ધમાલ મચાવી હતી અને દારૂબંધીની વાતો કરતી ગુજરાત અને રાજકોટ પોલીસની આબરૂના ધજાગરા ઉડાડ્યા હતા. ત્યારે કડક દારૂબંધીની મોટી મોટી વાતો કરતી ગુજરાત પોલીસ સામે આવો પડકારરૂપ વિડીયો આવતા એવું નથી લાગી રહ્યું કે દારૂબંધી તો માત્ર કાગળ પર જ છે, કારણ કે જો દારૂબંધી હોત તો રાજકોટ શહેરમાં કે ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિ આવી રીતે દારૂના નશામાં ચૂર થઈ ધમાલ ન મચાવી શકે. ત્યારે હાલ નશેડી યુવકનો વિડીયો વાયરલ થતા સમગ્ર મામલે સ્થાનિક પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. તો વ્યારા તાલુકાના કટાસવણ ગામની સીમમાં હાઈવે પર આવેલા હોટલ પર મારામારી થઈ હતી. જમવાનો ઓર્ડર આપ્યા બાદ નજીવી બાબતે મારામારી થઈ હતી. મારામારીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. બંને પક્ષ દ્વારા સામસામી ફરિયાદ કરવામાં આવી હતી. કાકરાપાર પોલીસ મથકે સામસામી ફરિયાદ નોંધાઈ હતી. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયામાં આવેલા 42 ટાપુઓમાંથી પિરોટીન સહિત 7 ટાપુ પર થોડા દિવસો પહેલા તંત્રએ મેગા ડિમોલેશન હાથ ધર્યું હતું. ત્યારબાદ ફરી ત્યાં કોઈ દબાણ થયા છે કે નહીં તપાસવા સ્થાનિક પોલીસે આજે ડ્રોન કેમેરા વડે એક મેગા સર્ચ ઓપરેશન કર્યું હતું, જેમાં જામનગર અને દેવભૂમિ દ્વારકાના 42 ટાપુઓમાં પોલીસની મેગા ડ્રાઈવ યોજી અનધિકૃત બાંધકામ અને અજાણ્યા વ્યક્તિઓના પ્રવેશને લઈને તપાસ કરવામાં આવી હતી. નિર્જન ટાપુઓના પ્રવેશ પર વહીવટી તંત્રએ પ્રતિબંધ મૂક્યો છે અને આ માટે જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જો કે આજે ચેકિંગ દરમિયાન કોઈપણ જગ્યાએથી કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી આવી નથી, પરંતુ સુરક્ષાને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા હવે સમયાંતરે આ મુજબ ચેકિંગ હાથ ધરવામાં આવશે. આજે જામનગર અને દેવભૂમિ દ્વારિકાના જે દરિયાકાંઠા વિસ્તારમાં 42 જેટલા ટાપુ આવે છે અને ટાપુ ઉપર છેલ્લા કેટલા ટાઈમથી તમામ પ્રકારના જે ગેરકાયદેસર દબાણો હતા એ દૂર કરવામાં આવેલ હતા. દરિયાઈ અને કોસ્ટલ સુરક્ષા અને નેશનલ સુરક્ષાના ધ્યાને રાખી આજે બંને જિલ્લાઓમાં જિલ્લાની તમામ ટીમો એસઓજી સાથે સંકલન રાખી અને એક મેગા ચેકિંગ ઝુંબેશ આઇલેન્ડ ઉપર રાખવામાં આવેલ હતી. તમામ ટાપુ આજે ફરીથી પોલીસ દ્વારા કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ન થાય એના માટે આજે મેગા ચેકિંગ ઝુંબેશ તમામ દરિયાકાંઠા વિસ્તારના ટાપુ ઉપર રાખવામાં આવેલ હતી, જેમાં 42 જેવા ટાપુ ઉપર પોલીસ દ્વારા જુદા જુદા ટીમો મોકલી અને ડ્રોનમાં. તો જૂનાગઢમાં સાયબર ક્રાઇમમાં એક ડિજિટલ અરેસ્ટનો ગુનો નોંધાયો છે, જેની સામે સાયબર ક્રાઇમ પોલીસ તપાસ કરી રહી છે. આ અંગે સાયબર ક્રાઇમ પોલીસ અધિકારી સી નાયકે જણાવ્યું હતું કે મનન શશિકાંત મહેતા નામના યુવક સાથે છેતરપિંડી કરવામાં આવી છે. આ યુવક કે જે બેંગ્લોરની કંપનીમાં જોબ કરતો હોય, વર્ક ફ્રોમ હોમ કરે છે, તેના નામનું તાઇવાનનું પાર્સલ મોકલવામાં આવ્યું છે એવું કહી કોલ કરવામાં આવ્યો હતો અને જેમાં 200 ગ્રામ ડ્રગ્સ હોય. કસ્ટમ અને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ અધિકારીઓ સાથે વાતચીત કરાવી સ્કાયપે પર 24 કલાક ડિજિટલ અરેસ્ટ કરી લીધો હતો. પોલીસ કેસ કરવાની વાત કરી ડરાવી દીધો હતો. અહીંયા સાયબર ક્રાઇમ જુનાગઢ રેન્જના અંદર એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ડિજિટલ અરેસ્ટ જે અત્યારે બહુ વધારે પડતું જે ક્રાઇમ નિયમો ચાલે છે એના અંદર એક અમારા જુનાગઢના ફરિયાદી મનન શશિકાંત મહેતાની સાથે એમને એક દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ કરીને એમની સાથે 26,15,000 રૂપિયાની છેતરપિંડી કરવામાં આવેલ છે અને તે બાબતે અહીંયા જુનાગઢ
રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. So, કઈ રીતે આખી કાર્યવાહી રહેશે? એના અંદર અમે સર્વપ્રથમ જે આ ગુનાના પૈસા જ્યાં ગયા છે એના એકાઉન્ટના ટ્રાન્ઝેક્શન પરથી જઈ અને બીજું કે એના મોબાઈલ નંબર યુઝ થયા હોય તો એ અને બીજા જો એના સ્કાઇપ યુઝ થયું છે એટલે એના આઈપી વગેરે અમે ટ્રેસ કરીને એના આગળ આરોપી પકડવાની કાર્યવાહી કરશું. આના અંદર જે ડિજિટલ અરેસ્ટ કહેવાય છે એ ગુનાની એમો એક જ હોય કે સામે એને આ ગુનાના સ્પેસિફિક. તો આજના અત્યારના મહત્વના સમાચારમાં બસ આટલું જ. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.